હું વિશાલ ઉકાણી આજના વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજનો આપણો ટોપિક છે ચેપ્ટર નંબર 2 બહુપદીઓમાં બહુપદીઓનો ભાગાકાર। ધોરણ 9 માં આપણે ઓલરેડી બહુપદીઓના ભાગાકાર વિશે આપણે ચર્ચા કરી ગયેલા છીએ। ફરી વખત આનો આ જ ટોપિક ધોરણ 10 માં પણ આપણે ભણવાનો છે। તો સૌપ્રથમ બહુપદીઓના ભાગાકાર સમજતા પહેલા આપણે બેઝિક શબ્દો છે સમજીએ। નોર્મલી આપણે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કરતા હોઈએ તો આ રીતે કોઈ સંખ્યા લખતા હોઈએ, સમજી લે કે આપણે 300 નો 6 વડે ભાગાકાર કરીશું તો ભાગાકાર કરતા સમજી લે કે આ પ્રમાણે એક આપણો આન્સર આવશે। તો હવે આપણે શબ્દો સમજવાના છે। જે રાઉન્ડ કર્યા છે એ રાઉન્ડમાં જે કોઈ સંખ્યા છે એ સંખ્યાના સ્થાનમાં કોઈ ચોક્કસ નામ છે। તો આ નામને આપણે સમજીએ તો આ સ્થાન પર જે 300 છે એને કહેવાશે ભાજ્ય। જે સંખ્યાનો ભાગાકાર થવાનો છે એને કહેવાશે ભાજ્ય। જે સંખ્યા વડે ભાગાકાર થશે એને કહેવાશે ભાજક। આ બંનેના ભાગાકાર કરતા જે તમને ઉપરના સ્થાન પર જે સંખ્યા મળે છે એને કહેવાશે ભાગફળ અને લાસ્ટમાં જે બાદબાકી કરતા સંખ્યા વધે છે એને કહેવાશે શેષ। ભાજ્ય, ભાજક, ભાગફળ અને શેષ આ થઈ આપણી સંખ્યાની વાત। તો આ જ પ્રમાણે આપણે બહુપદીઓના ભાગાકાર કરવાના છે। તો આ સ્થાન પર આપણે જે તે બહુપદીને મૂકીશું તે બહુપદીને કહીશું ભાજ્ય બહુપદી। આ સ્થાન પર જે તે બહુપદીને મૂકશું તેને કહેવાશે ભાજક બહુપદી। આ સ્થાન પર જે કોઈ બહુપદી આવશે તેને કહેવાશે ભાગફળ બહુપદી અને લાસ્ટમાં જે કંઈ વધે છે તેને કહેવાશે શેષ બહુપદી। તો બહુપદીમાં આપણે જોયું તો બહુપદીને આપણે સામાન્ય રીતે p of x વડે દર્શાવતા હતા। તો ચારે ચાર બહુપદીને p of x વડે દર્શાવવું શક્ય નથી તો એના માટે આપણે અલગ અલગ નામ આપેલા છે। તો ભાજ્ય બહુપદીને આપણે સંજ્ઞા સ્વરૂપે દર્શાવશું p of x। ભાજક બહુપદીને આપણે દર્શાવશું g of x। ભાગફળ બહુપદીને આપણે દર્શાવશું q of x અને શેષ બહુપદીને આપણે દર્શાવીશું r of x। હવે આ ભાજ્ય, ભાજક, ભાગફળ અને શેષ ચારે ચાર બહુપદી વચ્ચે ચારે ચાર જે છે એના વચ્ચે સંબંધ રહેલો છે। તો સંબંધ વિશે આપણે વાત કરવાની છે, એના પર આપણે દાખલા ગણવાના છે। તો સૌપ્રથમ કઈ બહુપદીને સંજ્ઞા કરીએ પછી આપણે લખીશું। તો ભાજ્ય બહુપદીને આપણે કહીશું p of x। ભાજક બહુપદીને કહીશું g of x। ભાગફળ બહુપદીને કહીશું q of x અને શેષ બહુપદીને કહીશું r of x। હવે ચારે ચાર વચ્ચે સંબંધ રહેલો છે તો સંબંધને સમીકરણ સ્વરૂપે સમજીએ તો સમીકરણ કંઈક આ રીતે આવશે। ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ। ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ। સંજ્ઞા સ્વરૂપે સમજીએ તો સંજ્ઞા સ્વરૂપે કંઈક આવું આવશે કે p of x બરાબર g of x into q of x plus r of x। આ સમીકરણને ધ્યાનમાં રાખીને આપણે પ્રકરણમાં કેટલાક દાખલા ગણવાના આવશે। તો હવે આપણે બહુપદીના ભાગાકાર માટેની ભાગ પ્રવિધિ છે એની શરૂઆત કરીએ છે। એક સમજીએ એક રકમ લઈ લઈએ। રકમ કંઈક આ પ્રમાણે આપીએ છે 2x² + 3x + 1 ને x + 2 વડે ભાગો।
રકમમાં આપણને કીધેલું છે કે 2x² + 3x + 1 ને x + 2 વડે ભાગો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હંમેશા ભાગાકારની જે ભાગ પ્રવિધિ છે આપણે કરતા હોય ત્યારે હંમેશા એક બાબતનું ધ્યાન રાખવું કે દરેક બહુપદી છે ચારે ચાર એમાં સૌથી મોટી બહુપદી આવશે ભાજ્ય બહુપદી. સૌથી મોટી બહુપદી આવશે ભાજ્ય બહુપદી. તો આ બંનેમાં આપણે જોઈએ તો આમાં ફક્ત 1 ઘાત છે, આમાં 2 ઘાત છે. તો સિમ્પલ સમજવાનું કે આ બહુપદી છે એ ભાજ્ય બહુપદી છે. તો આ બહુપદીને સંજ્ઞા અપાય p(x) બરાબર 2x² + 3x + 1 અને આ બહુપદી થશે ભાજક બહુપદી. તો એ થશે x + 2. જે બહુપદીનો ભાગાકાર થવાનો હશે એ કહેવાશે ભાજ્ય અને જે બહુપદી વડે ભાગાકાર થશે એ થશે ભાજક. તો આ બંનેને એના સ્થાન પર મૂકીએ તો અહીંયા આવશે 2x² + 3x + 1 અને અહીંયા આપણે મૂકીશું x + 2. તો વિદ્યાર્થી મિત્રો ગમે ત્યારે ભાગાકારની શરૂઆત કરીશું આપણે એક બાબતનું ધ્યાન રાખીશું કે જે આ ભાજ્ય અને ભાજક બહુપદી છે બે મુદ્દાઓ ધ્યાનમાં રાખવાનો છે. મુદ્દા નંબર 1 કે જે બહુપદી આપણે લખીએ છીએ તેની ઘાતાંક છે ઉતરતા ક્રમમાં હોય એટલે કે પદ છે ક્રમિક ગોઠવેલા હોય. ઉતરતા ક્રમમાં હોય એનો મતલબ શું થશે કે અહીંયા સમજી લઈએ કે મોટામાં મોટી ઘાત ભાજ્ય બહુપદીની 2 છે તો 2 પછી તરત 1 આવશે, 1 પછી અચળ પદ આવશે. અહીંયા કંઈક આ પ્રમાણે છે 2 ઘાત પછી 1 ઘાત પછી અચળ પદ. એવી રીતે ભાજકમાં જોઈએ તો ભાજકમાં 1 ઘાત છે અને 1 ઘાત પછી આવશે અચળ પદ. સ્ટેપ નંબર 1 શું યાદ રાખીશું કે બહુપદીના જે પદ છે જે તે બહુપદીના પદ એ પદ ક્રમિક હોય એટલે કે ઘાતાંક ઉતરતા ક્રમમાં હોય. બીજું ઘણી વખત એવું થતું હશે કે 2 ઘાત પછી 1 ઘાત આવવાને બદલે ડાયરેક્ટ અચળ પદ આવતું એટલે કે પદ વચ્ચે ખૂટતું હોય. જ્યારે પણ બહુપદીમાં આવું થાય કે પદ ખૂટે છે ત્યારે ત્યાં પણ આપણે 0 લગાવીને છે તે x અથવા x² અથવા x³ જે તે પદ ખૂટતું હશે એ પદ આપણે ઉમેરીશું. તો આપણા કેસમાં અહીંયા બંને સ્ટેપ છે એનું આપણે ચેકિંગ કરી લીધું. હવે આપણે સ્ટાર્ટ કરીશું બહુપદીઓનો ભાગાકાર. તો બહુપદીઓનો ભાગાકાર કરતી વખતે સ્ટેપ નંબર 1 એ છે કે બંને જે બહુપદી છે એના પહેલા પદનો આપણે ભાગાકાર કરીશું. ભાજ્યનું પહેલું પદ અને ભાજકનું પહેલું પદ બંનેનો ભાગાકાર કરીએ એટલે આપણને કંઈક આ પ્રમાણે ભાગાકાર મળશે 2x² x. તો અહીંયાથી આપણે x કાઢીએ તો આપણો આન્સર આવે 2x. હવે જે આ 2x છે એ આવશે આપણા ભાગફળના સ્થાનમાં. તો એને આપણે મૂકીશું 2x. હવે શું કરવાનું છે ફરીવાર સમજીએ કે બંનેના પહેલા પદનો ભાગાકાર કરીએ, જે કંઈ આન્સર મળે છે એને ભાગફળમાં મૂકીએ અને ભાગફળમાં મૂકીને આપણે હવે જે ભાગફળની જે કિંમત આવી છે એનો અને ભાજકનો બંનેનો ગુણાકાર કરીએ અને અહીંયા ભાજ્ય બહુપદીની નીચે આપણે મૂકીશું. તો 2x નો ગુણાકાર x સાથે કરીએ તો x * x થાય x². તો અહીંયા આવશે 2x². વિદ્યાર્થી મિત્રો હજી એક વખત આપણે વાત યાદ રાખશું કે ગમે ત્યારે ભાગાકાર કરીશું પછી આ જે ભાગફળ છે એનો અને ભાજકનો ગુણાકાર કરીશું તો પહેલું પદ ઉપર નીચે સેમ આવશે. ઉપર નીચે પહેલું પદ સેમ આવશે. ચાલો 2x નો x સાથે ગુણાકાર થઈ ગયો. હવે 2x નો ગુણાકાર 2 સાથે કરીએ તો 2 * 2 એટલે 2 * 4. આની નિશાની પ્લસ છે, આની નિશાની પ્લસ છે એટલે પ્લસ 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 આવશે. આ થશે 4x. ચાલો હવે આપણે કરવાની છે બાદબાકી. તો જે નીચેના ભાગમાં જે આપણે કિંમતો લખેલી છે એની નિશાની ફેરવીશું. તો આ પ્લસ છે તો આ આવશે માઈનસ, આ પ્લસ છે તો આવશે માઈનસ. જે ઉપરના ભાગમાં નિશાની છે એની વિરુદ્ધ નિશાની આપણે અહીંયા મૂકીશું. આ 2x² હંમેશા પહેલું પદ જશે. હવે વાત કરીએ 3 પ્લસ છે અને 4 ની નિશાની આપણે લેવાની છે માઈનસ. તો 3 - 4 એટલે પ્લસ માઈનસ માઈનસ થશે. 4 માંથી 3 કાઢીએ તો આવશે 1 અને આપણે એવું યાદ રાખવાનું કે મોટા પદની નિશાની તો મોટું પદ છે 4 તો 4 ની નિશાની આવશે માઈનસ.
એટલે આનો આન્સર આવશે -1. તો -1x ન લખાય પણ આપણે લખીશું -x. અહીંયા આવશે ઉપરથી નીચે ઉતારી દઈએ +1. આગળ વધીએ. ફરી વખત સેમ જે પ્રોસીજર આપણે અહીંયા કરી હતી પહેલા પદનો ભાગાકાર એ જ અહીંયા કરીશું. તો પહેલું પદ અહીંયા આગળ છે -x અને અહીંયા આગળ છે x. તો x કાઢીએ તો અહીંયા આવશે -1. તો જે થશે આપણું ભાગફળ. તો હવે જે -1 મળ્યા છે એ -1 નો ફરી વખત x + 2 સાથે ગુણાકાર કરીએ તો આ કિંમતમાં સંજ્ઞા છે માઈનસ, અહીંયા છે પ્લસ, તો માઈનસ પ્લસ માઈનસ x. આપણે આગળ કીધેલું કે ઉપરનું કે નીચેનું જે પદ આવશે બંને સેમ આવશે. તો -x આવ્યા. હવે વાત કરવાની છે 2 અને 1 ના ગુણાકારની. માઈનસ પ્લસ માઈનસ 2 * 2. ચાલો નિશાની ચેન્જ કરીએ. માઈનસ નું પ્લસ થશે અને અહીંયા માઈનસ નું પ્લસ થશે. પહેલું પદ છે હંમેશા આપણે ઉડશે. હવે આવ્યા +1 અને અહીંયા 2 છે +2. તો +1 અને +2 થશે +3. એટલે આપણો આન્સર આવશે 3. હવે ફરીવાર આગળ જઈએ. તો વિદ્યાર્થી મિત્રો હવે દાખલો અહીંયા આપણો પૂરો થઈ જાય છે. દાખલો પૂરો થાય ખબર કેમ પડશે? તો દાખલો ગમે ત્યારે પૂરો થાય ત્યારે આપણે એક બાબતનું ધ્યાન રાખીશું કે જે ભાજક બહુપદી છે, ભાજક બહુપદીની ઘાતાંક છે કે જે છેલ્લે શેષ વધે છે એની ઘાતાંક કરતા વધતી હશે, એટલે કે વધારે હશે. અહીંયા ઘાતાંક છે અચળ પદ એટલે 0 થશે. અહીંયા છે 1. અહીંયા 1 હતી એટલે એક ઘાતાંક હતી તો ત્યાં આપણે ભાગાકાર કરી શકતા હતા. પણ એક કરતા ઓછી ઘાતાંક થાય તો આપણે અહીંયા દાખલો પૂરો થશે. બરાબર? તો અહીંયા આપણો શેષ 3 વધી, અહીંથી આપણે આગળ દાખલો ગણી શકીએ નહીં. એટલે દાખલો અહીંયા પૂરો થાય. આન્સર લખીશું તો ભાગફળને આપણે કહીશું q of x. તો q of x આવશે 2x - 1 અને શેષ આપણે લખીશું r of x બરાબર 3. તો એક બાબત અહીંયા આપણે નોટિસ કરીશું કે શેષની જે ઘાતાંક છે, શેષની ઘાતાંક એ હંમેશા ભાજકની ઘાતાંક કરતા ઓછી હશે. તો અહીંયા લખીશું આપણે શેષ બહુપદીની ઘાતાંક એ હંમેશા ભાજક બહુપદીની ઘાતાંક કરતા ઓછી હોય છે. તો આગળ આપણે બીજો એક બહુપદીનો દાખલો જોઈએ. નેક્સ્ટ આપણે જોઈએ સ્વાધ્યાય નંબર 2.3 માં પ્રશ્ન નંબર 1 માં એક રકમ આ પ્રમાણે લખેલી છે કે તમામ બહુપદી q of x ને બહુપદી g of x વડે ભાગો અને ભાગફળ તથા શેષ મેળવો. ભાગાકાર કરીને આપણે ભાગફળ અને શેષ મેળવવાનો છે. મતલબ કે આ પ્રમાણે સેમ દાખલો કરવાનો છે. દરેક દાખલામાં p of x અને g of x આપેલા છે. તો આપણે પહેલા જોઈએ તો p of x અને g of x ને આપણે એના સ્થાન પર મૂકી દઈએ. x3 -3x2 5x - 3. વિદ્યાર્થી મિત્રો એક બાબતનું ધ્યાન રાખવાનું છે કે ગમે ત્યારે તમે ભાજક બહુપદીને ભાજ્ય બહુપદીને પોતપોતાના સ્થાનમાં મૂકો છો ત્યારે હંમેશા અંદરના ભાગમાં મોટી ઘાતાંક વાળી બહુપદી રાખવાની. આ ભૂલ બહુ થાય છે, ધ્યાન રાખવાનું. આપણે સ્ટેપ 2 સ્ટેપનું પાલન કરવાની વાત કરી હતી, ધ્યાન રાખવાની વાત કરી હતી. સ્ટેપ નંબર પહેલું એ હતું કે ઘાતાંક છે ઉતરતા ક્રમમાં હોવી પડે. અહીંયા ચેક કરીએ 3 ઘાત 2 ઘાત 1 ઘાત અચળ પદ ક્લિયર છે. બીજું આપણે જોયું કે ઘાતાંક ઉતરતા ક્રમમાં હોય સાથે પદ ખૂટતું હોય કંઈ ઘટતું હોય તો ઉમેરવાનું. અહીંયા કંઈ થતું નથી એટલે ઓલ ક્લિયર. હવે વાત કરીએ ભાજકમાં g of x માં. તો g of x માં આપણે ચેક કરીએ પહેલું સ્ટેપ કે ઘાતાંક ઉતરતા ક્રમની હોવી પડે. 2 ઘાત પછી 1 ઘાત આવે તો 1 ઘાત નથી.
એક ઘાત નથી તો અહીંયા ડાયરેક્ટ અચળ પદ આવે છે. ધેટ મીન્સ કે એક ઘાત વાળું પદ ખૂટે છે, એટલે કે x વાળું પદ ખૂટે છે. તો સ્ટેપ નંબર 2 કે પદ ખૂટતા હોય એ ઉમેરવાનું. તો અહીંયા પદ કંઈક આ પ્રમાણે થશે x2 x વાળું પદ ખૂટે છે એટલે આવશે 0x અને પછી છે -2. હવે પ્રશ્ન થાય કે આ મૂક્યું છે તો અહીંયા પ્લસ રાખવો કે માઈનસ રાખવો, 0x પ્લસ કરવા કે માઈનસ કરવા. બાળકો યાદ રાખવાનું કે આ ઓલરેડી 0 જ છે, તો 0 ની સંજ્ઞા હોય નહીં. તમે પ્લસ રાખો કે માઈનસ રાખો, 0 ને કોઈ સંજ્ઞા નથી. એટલા માટે અહીંયા તમે પ્લસ 0x કરો કે માઈનસ 0x કરો, ગણતરીમાં કે જવાબમાં કોઈ ફેરફાર થવાનો નથી. ચાલો ભાગાકારની ભાગ પ્રવૃત્તિ તરફ જઈએ. તો સ્ટેપ નંબર 1 કે ભાજ્ય બહુપદી અને ભાજક બહુપદી છે એ બંનેના પહેલા પદનો ભાગાકાર કરવાનો. તો ભાજ્યની પહેલું પદ છે x³ અને ભાજકનું પહેલું પદ છે x². બંનેના પહેલા પદનો ભાગાકાર કરીએ. તો અહીંથી 2 ઘાત છે, અહીંયા 3 ઘાત છે એટલે 2 ઘાત જાય એટલે 1 ઘાત વધે. તો જવાબ આવશે x ની 1 ઘાત, એટલે જવાબ થાય x. તો આ x ને આપણે મૂકીશું ક્યાં? ભાગફળના સ્થાનમાં. હવે ભાગફળમાં જે કિંમત આવી છે એનો દરેકનો ગુણાકાર કરવાનો છે ભાજક બહુપદી સાથે. તો x નો ગુણાકાર x² સાથે કરીએ એટલે આવશે x³. પહેલું પદ આપણે વાત કરી કે સેમ આવશે, બરાબર. ચાલો નેક્સ્ટ જઈએ. હવે બીજું છે પ્લસ 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 0x ગુણ્યા x, x ગુણ્યા x એટલે x² એટલે આ થાય 0x². પછી આવશે માઈનસ પ્લસ માઈનસ 2 ગુણ્યા x એટલે 2x. આ પણ હંમેશા ઉતરતા ક્રમમાં જ આવશે. નિશાની બદલાવીએ. પ્લસ છે તો માઈનસ, પ્લસ છે તો માઈનસ અને માઈનસ છે તો પ્લસ. પેલું પદ છે, ગણતરી કરીએ. આ છે -3, 0 ની નિશાની છે માઈનસ, જો કે આની કે ફરક પડવાનો નથી તો અહીંયા આવશે -3. તો આ પદમાં સહગુણકની સાથે હતું x² એટલે આવશે -3x². આ છે +5, અહીંયા આવશે +2. તો +5 અને +2 એટલે થાય +7. તો અહીંયા આવશે +7x -3. ફરીવાર એકની સ્ટેપ આપણે કરીશું કે પહેલા પદનો કરીએ આપણે ભાગાકાર. તો પહેલું પદ અહીંયા છે -3x² ને અહીંયા પદ આવશે x². તો x² જશે તો અહીંયા આવશે -3 જે આપણે મૂકીશું ભાગફળના સ્થાન પર. ફરીવાર એ જ સ્ટેપને આપણે ફોલો કરીશું કે પહેલા પદનો ભાગાકાર કરીએ તો -3 નો ગુણાકાર કર્યા પછી ભાગાકાર કર્યા પછી -3 આવ્યા છે. -3 નો આપણે બધા પદ સાથે ગુણાકાર કરીને અહીંયા નીચે મૂકીશું. તો -3 નો ગુણાકાર x² સાથે એટલે થાય -3x². માઈનસ પ્લસ માઈનસ થશે 0 ગુણ્યા 3 એટલે 0x. અહીંયા ઘણા બાળકો ભૂલ કરીને 3x લખે છે ત્યાંથી આપણો ખોટો પડશે. નેક્સ્ટ આવીશું માઈનસ માઈનસ પ્લસ 2 તેરી 6. નિશાની બદલાવીએ. માઈનસ નું પ્લસ, માઈનસ નું પ્લસ, પ્લસ નું માઈનસ. પહેલું પદ હંમેશા ઉડશે. આ છે +7, આ છે +0. તો 7 અને 0 થશે 7 એટલે અહીંયા આવશે 7x. આ છે -3, આ પણ છે -6. તો માઈનસ માઈનસ પ્લસ થાય 3 ને 6 9 થશે. કેવા આવશે? -9. વિદ્યાર્થી મિત્રો અહીંયા નોટિસ કરવાનું છે કે દાખલો પૂરો થયો કે દાખલો હજી કન્ટિન્યુ ચાલુ છે. તો એ ચેક કરવા માટે આપણે જોઈએ તો શેષની ઘાતાંક વધી છે 1, ભાજકની ઘાતાંક છે 2, એટલે કે શેષની ઘાતાંક ઓછી થઈ ગઈ. આપણે અહીંયા લખ્યું હતું કે શેષ બહુપદીની ઘાતાંક એ હંમેશા ભાજક બહુપદીની ઘાતાંક કરતા ઓછી હોય છે. ધેટ મીન્સ કે અહીંયા હવે આપણો દાખલો આગળ થશે નહીં. આપણી જે લાસ્ટ વધે છે 7x - 9
એ આપણા દાખલાની શેષ બહુપદી થશે. તો આન્સર લખીએ. ભાજ્ય અને ભાજક આપેલા છે તેના પરથી ભાગફળ અને શેષ મેળવવાના છે. તો ભાગફળ એટલે p of x જે આપણને મળ્યા x - 3 અને શેષ એટલે r of x જે આપણને મળ્યા 7x - 9. તો આ પ્રમાણે આપણને બહુપદીઓના ભાગાકારના દાખલા 2 ગુણમાં પૂછાય. સ્વાધ્યાય 2.3 ના પ્રશ્ન નંબર 1 માં આપણે દાખલા ગણતા હતા એમાં બીજા દાખલામાં વાત કરીએ તો રકમ આપણને p of x અને g of x આ પ્રમાણે આપેલી છે. ભાગાકાર કરવાનો છે તો આપણે સ્ટેપ પહેલા ફોલો કરીએ. સ્ટેપ નંબર 1 એ હતું કે ચેકિંગ કરવાનું છે કે ઘાતાંક છે એ ઉતરતા ક્રમમાં છે. તો આપણે અહીંયા જોઈએ તો ઘાતાંક છે એ ઉતરતા ક્રમમાં છે તો કે 4 પછી 3 અને 3 વાળું પદ નથી, પછી 2 પછી 1 પછી 0 એટલે કે અચળ પદ બરાબર છે. બીજામાં ઘાતાંક ઉતરતા ક્રમમાં છે પણ આડા અવળી છે. 2 ઘાત પછી અચળ પદ છે તો 2 ઘાત પછી 1 ઘાત અને પછી અચળ પદ આવશે. તો પહેલા પદને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવીશું અને સ્ટેપ નંબર બીજું કે જે ઘાતાંક વાળું પદ છે ખૂટતું હોય તો એ ખૂટતા પદને આપણે ઉમેરીશું. તો આપણે ભાગાકારની પ્રક્રિયા ચાલુ કરીએ અને સાથે સાથે જે તે પદ ખૂટે છે એ ઉમેરીએ. તો અહીંયા આવશે x ની 4 ઘાત 3 ઘાત વાળું પદ ખૂટે છે તો 3 ઘાત વાળા પદમાં આપણે લખીશું પ્લસ 0x ની 3 ઘાત. બાકીના જે તે પદ આપેલા છે મૂકી દઈએ 3x² + 4x + 5. અહીંયા પદને યોગ્ય ક્રમમાં ગોઠવીએ x² - x + 1. બરાબર. ચાલો તો ભાગાકારની પ્રક્રિયા હતી એ સ્ટેપમાં આપણે ફોલો કરીએ. પહેલું સ્ટેપ કે 4 ઘાત અને 2 ઘાત એટલે કે પહેલા પદનો ભાગાકાર કરીશું. તો x ની 4 ઘાત અને x ની 2 ઘાત નો ભાગાકાર કરીએ તો અહીંયા વચ્ચે આપણી પાસે 2 ઘાત. તો ભાગફળમાં આપણે લખીશું x². હવે આ x² નો દરેક ભાજકના પદ સાથે ગુણાકાર કરીને આપણે નીચે ગણતરીમાં મૂકીશું. તો x² નો ગુણાકાર x² સાથે કરીએ એટલે આવશે x ની 4 ઘાત. આ છે પ્લસ આ છે માઈનસ તો પ્લસ માઈનસ થશે માઈનસ x ગુણ્યા x² એટલે એ થશે x3. નેક્સ્ટ આવીશું આ પ્લસ 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 1 ગુણ્યા x² એટલે x². બાદબાકી કરવા માટે નિશાની ચેન્જ કરીશું. આ છે પ્લસ નું માઈનસ માઈનસ નું પ્લસ પ્લસ નું માઈનસ આવશે. હવે અહીંયા જોઈએ આ છે 0 આ છે પ્લસ 1 તો 0 પ્લસ 1 કરીએ એટલે આવશે 1. તો અહીંયા આવશે 1x³ 1x³ ન લખતા આપણે લખીશું x³. અહીંયા છે -3 અહીંયા છે -1 તો -3 અને -1 થાય -4 એટલે -4x². ઉપરથી આવીએ +4x અને +5 સેમ મૂકીશું. ફરીવાર આગળના સ્ટેપને ફોલો કરીએ તો x³ અને x² નો ભાગાકાર કરીએ. તો x³ અને x² નો ભાગાકાર કરીએ તો અહીંથી 2 ઘાત જશે અહીંયા વચ્ચે 1 ઘાત એટલે ટોટલ આન્સર આવશે આપણો ભાગફળમાં મૂકવા માટેનો x. અહીંયા મૂકીશું x પ્લસ મૂકીશું કામ તો કે આ બંને નિશાની ભાગાકાર કરતા પ્લસ આવશે. પ્લસ મૂકીશું તો x ગુણ્યા x² એટલે x³ માઈનસ પ્લસ માઈનસ x ગુણ્યા x એટલે x² પ્લસ 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 x ગુણ્યા 1 આવશે x. નિશાની ચેન્જ કરીશું માઈનસ પ્લસ માઈનસ. પહેલું પદ હંમેશા જશે. આ છે -4 આ છે +1 તો માઈનસ પ્લસ માઈનસ 4 માંથી 1 જાય તો આવશે 3. મોટા પદની નિશાની લઈએ તો આવશે -3 એટલે આવશે -3x². અહીંયા લઈએ
+4 -1 4 માંથી 1 જાય તો આવશે 3 એટલે કે +3x ઉપરથી 5 આપણે સેમ નીચે લાગી દઈએ. ભાગાકારને આગળ વધારીએ. હજી ભાજકની અને શેષની બહુપદી છે બંનેની ઘાતાંક છે એ સમાન છે એટલે ભાગાકાર થશે. તો -3x² નો x² સાથે આપણે ભાગાકાર કરીશું તો x² જશે તો જવાબ આવશે -3. તો અહીંયા આપણે મૂકીશું -3 નો x² સાથે ગુણાકાર થાય -3x² માઈનસ પ્લસ 3 ગુણ્યા x એટલે પ્લસ 3x અને પ્લસ માઈનસ 3 એકા 3. નિશાની ચેન્જ કરીએ માઈનસ ના પ્લસ માઈનસ અને પ્લસ થશે 3 માઈનસ 3 એટલે આ પણ પદ જશે. આ છે +5 આ છે +3 તો 5 ને 3 થશે 8. હવે છેલ્લે સંખ્યાવાળી જેની ઘાતાંક છે 0 અહીંયા ઘાતાંક છે 2 એટલે ઘાતાંક ઓછી થઈ ગઈ એટલે દાખલો આપણે અહીંયા પૂર્ણ થાય. ભાગાકારમાં ભાગફળ અને શેષની કિંમત લખીએ તો ભાગફળ આવશે q of x બરાબર x² + x - 3 અને શેષ r of x બરાબર આવશે 8. આ છે આપણો આન્સર. 2 ગુણ માટે આ દાખલો પૂછાય. નેક્સ્ટ આવીએ પ્રશ્ન નંબર 1 નો દાખલા નંબર 3. p of x અને g of x ની કિંમત આપણને આપેલી છે તેના પરથી આપણે બહુપદીઓના ભાગાકાર કરવાનો છે. p of x આપેલી છે આપણને x ની 4 ઘાત -5x + 6 અને g of x આપેલી છે 2 - x². તો અહીંયા આપણે જોઈએ તો p of x માં ઘાતાંક છે 4 પછી ડાયરેક્ટ 2 આવે 1 જ આવે છે એટલે 3 ઘાત વાળું પદ અને 2 ઘાત વાળું પદ છે એ ખૂટે છે. નીચે પદ યોગ્ય ક્રમમાં નથી અને x વાળું પદ ખૂટે છે તો બંને બહુપદીમાં આપણે સુધારા વધારા કરીને આપણે ભાજક અને ભાજ્યને પોતપોતાના સ્થાનમાં મૂકીએ તો અહીંયા આવશે x ની 4 ઘાત પછી 3 ઘાત વાળું પદ નથી તો આપણે એને ઉમેરીએ +0x ની 3 ઘાત 2 ઘાત વાળું પદ નથી ઉમેરીએ +0x ની 2 ઘાત 1 ઘાત વાળું પદ છે એટલે આવશે -5x પછી આવશે +6. અહીંયા પહેલું પદ આવશે -x² પછી x વાળું પદ ઉમેરીએ અને પછી આવશે અચળ પદ. એ બંનેમાં ચેક કરીએ આપણે તો જે ખૂટતા પદ હતા એ ઉમેરી દીધા અને પદને યોગ્ય ક્રમ આપી દીધો 4 ઘાત 3 ઘાત 2 ઘાત 1 ઘાત અને અચળ પદ. અહીંયા 2 ઘાત 1 ઘાત અને અચળ પદ. ભાગાકારની પ્રોસેસ શરૂ કરીએ. આપણે પહેલા કામ કરવાનું હતું કે બંને બહુપદી છે એના પહેલા પદનો ભાગાકાર કરવાનો છે એટલે x ની 4 ઘાત અને અહીંયા ભાગાકારમાં મૂકશું -x². તો x ની 4 ઘાત અને x² બંનેનો ભાગાકાર કરીએ તો અહીંયા વધે 2 ઘાત સાથે આપણે નિશાનીને જોડી દઈએ તો આવશે -x². તો -x² ને અહીંયા આગળ આપણે મૂકીએ તો અહીંયા -x² મૂકીએ અને હવે દરેકનો ભાજક સાથે ગુણાકાર કરીએ તો -x² નો -x² સાથે ગુણાકાર થાય x ની 4 ઘાત માઈનસ પ્લસ થઈ જશે. અહીંયા આવશે -+- 0x નો x² સાથે ગુણાકાર એટલે 0x3. વિદ્યાર્થી મિત્રો અહીંયા એક બાબત યાદ રાખીશું આપણે કે ઉપર જે ઘાતાંક વાળું પદ છે નીચે એ જ ઘાતાંક વાળું પદ આવવું જોઈએ બરાબર તો વ્યવસ્થિત રીતે બાદબાકી કરવામાં આપણને સરળતા રહેશે. નેક્સ્ટ જોઈએ -x² નો 2 સાથે ગુણાકાર એટલે 2x². બાદબાકી કરવા માટે નિશાનીઓ બદલીશું આવશે માઈનસ આવશે પ્લસ આવશે પ્લસ અહીંયા ઉડશે. હવે અહીંયા જોઈએ 0 + 0 0 + 0 એટલે 0 થવાનો એટલે આ પદ પણ આપણે ઉડી જશે
નેક્સ્ટ આવીએ અહીંયા છે 0, અહીંયા છે +2. 0 + 2 એટલે થશે 2, એટલે અહીંયા આવશે 2x². ઉપરથી બાકીના પદ ઉતારીએ -5x + 6. ભાગાકાર કરીએ તો પહેલા પદનો ભાગાકાર કરીશું તો 2x² નો -x² સાથે ભાગાકાર કરવાનો છે. 2x² નો -x² સાથે ભાગાકાર કરીએ તો x² જાય, આન્સર આવશે -2. તો આ -2 છે એને આપણે ભાગફળમાં મૂકીએ. -2 નો દરેક પદ સાથે ગુણાકાર કરીને અહીંયા મૂકીશું તો માઈનસ થશે પ્લસ. 2 * x² એટલે 2x² પ્લસ માઈનસ 2 * 0 એટલે 0x માઈનસ પ્લસ માઈનસ 2 * 2 આવશે 4. ચાલો બાદબાકી કરીએ. પ્લસ ના માઈનસ, માઈનસ ના પ્લસ અને માઈનસ ના પ્લસ કરીએ. પેલું પદ આપણે કાઢી નાખીશું. અહીંયા આવશે -5 + 0. -5 માં 0 આપણે પ્લસ કરીએ એટલે આવશે -5x + 6 અને અહીંયા છે +4. તો +6 અને +4 કરીશું એટલે આવશે +10. તો પ્રશ્ન થાય કે દાખલો આગળ થશે કે નહીં થાય. તો અહીંયા ઘાતાંક છે 1, અહીંયા ઘાતાંક છે 2, તો શેષની ઘાતાંક છે ઘટી ગઈ, ભાજક કરતા એટલે ઓછી થઈ, તો અહીંયા આપણો દાખલાનો કાર્યક્રમ પૂરો થાય. અહીંથી આગળ દાખલો થશે નહીં. તો જે વધેલું છે એ થશે આપણી શેષ બહુપદી અને ઉપરના ભાગમાં જે આપણને ભાગાકારના ભાગફળ સ્વરૂપે મળી છે થશે આપણી ભાગફળ બહુપદી q of x. તો q of x બરાબર આપણે લખીશું -x² - 2 અને શેષ બહુપદી આપણને મળી છે -5x + 10. તો આ છે આપણો પ્રશ્ન નંબર 1 ના 3 દાખલા. હવે વાત કરીએ પ્રશ્ન નંબર 2 માં. તો સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 2 માં પણ આપણને દાખલા છે ભાગાકાર માટેના આપેલા છે, જેમાં ટાઇટલ કંઈક આ પ્રમાણે છે કે બીજી બહુપદીને પ્રથમ બહુપદી વડે ભાગીને ચકાસો કે પ્રથમ બહુપદી એ બીજી બહુપદીનો અવયવ છે કે નહીં. રકમ કંઈક આ પ્રમાણે આપેલી છે કે બીજી બહુપદીને પ્રથમ બહુપદી વડે ભાગીને ચકાસો કે